તો આ તરફ અમદાવાદના જોધપુર વિસ્તારમાં પણ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। 3 આરોપીઓના ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ઔડાના ગોકુલ આવાસમાં દબાણો દૂર કરાયા। કમલેશ પરમાર, વિશાલ પરમાર, રાહુલ પરમારને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે। 3 આરોપીઓ સામે 2 થી વધુ ગુના નોંધાયેલા છે। એએમસી અને પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે। 2 થી વધારે ગુનાઓમાં સંકળાયેલા હતા, જેવા કે મારામારી કરવી, ધમકીઓ આપવી, છરી બતાવવી, એ ટાઈપના ગુનાઓમાં સંકળાયેલા હતા। એમાંથી અનેક વખત એની ઉપર પાસા પણ થયેલી હતી। એમાં જે કમલ જે છે હમણાં 2-3 મહિના પહેલાં જ પાસામાંથી છૂટીને આવેલો છે। તેમજ રાહુલ છે એ પણ પાસામાં ગયેલો છે અત્યારે। એટલે આ બધા એટલે પાસામાં જયેલા છે, કોઈ તડીપાર ચાલુમાં છે, એ રીતના રીઢા ગુનેગારો છે અને સહી સંબંધી ગુના સાથે સંકળાયેલા છે। સર, કેટલું બાંધકામ આજે દૂર કરવામાં આવ્યું છે જે શેડ હતો તેની સાથે? આશરે માની લો કે એનો એક દુકાન છે, જે દુકાન દૂર કરવામાં આવેલી છે, તે ઉપરાંત કાચું બાંધકામ જે પતરાનું બનાવેલું હતું એ હતું, દિવાલ બનાવેલી હતી। એટલે આશરે 100-200 મીટર જેટલું બાંધકામ દૂર કરવામાં આવેલું।